તો હાલો મારે ધોજના ફોટા પાડવા જવાના છે એના. તો મિત્રો અત્યારે અમે પૂગી ગયા છે જમજીર ધોધ. ઓય અહીંથી આપણે ટેકડો મારી દેવો. બોલ આઈફોન ની શરત. હાલો હાલો ઘેર ભેગી ના થાવ તો કેની ના છીએ આ બધા. ઉભા રહી જાવ ને અહીંયા ઉભા રહો. ઓય જો હવે ભાઈઓ અમે અહીંથી નીકળી રહ્યા છીએ. એવું અચ્છા તમે ભાઈ ક્યાં ના છો ભાઈ? સિદ્ધાર્થ પાર્સલ નો કોક મને માવો ખવડાવી દે ને. હા તો એને હું ભગવાન કહું. સુગાળા ખોડિયાર માતાનું. તો મિત્રો હવે અમે અહીંથી નીકળી ગયા છીએ. એટલે કયો તો મિલ્યા આપણે જમજીર ધોધ જવાનું છે. સમજે ધોધ अबे जल्दी बोल, कल सुबह पनवेल निकलना है. ધોધ જવાનું છે. હાકો 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 રતનભાઈ. વાવ બ્યુટીફુલ. વાવ लगता ये पागल हो गया. વાવ બ્યુટીફુલ. આપણે બેને આમાં લેવાના છે. ગોળ આ ગોળ પડતો લાગે. વાસા મસ્તી ની સુગંધ. वाओ ब्यूटीफुल. ऐसे ऐसे लोग ससुंदर लोग रहते हैं ना, फिर ऐसे ही पढ़ते हैं. હેલો મિત્રો, ગાડી જઈ રહી છે હવે 65 ની ઉપર. રિક્ષા આવે આમી ચુક 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 ચુક. को क्या तकलीफ है भाई? इस सज्जन को क्या तकलीफ थी भाई? पेट्रोल फूट गया था. इस सज्जन को क्या तकलीफ है भाई? હાલો જમજીર સમજે જમજીર 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 આ ધોધ. છે આ બધા પાણીના ધોધ છે. પાણીના ધોધ છે ને કેટલા માણસ તો મારી નાખે. પાણીના ધોધની શું કરે આમ. તો હાલો મારે ધોધના ફોટા પાડવા જવાના છે. એના તમારે ધોળના ફોટા પાડવા જવાના છે. ધોધ 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 ધોધ. ધોધ. ऐसे ऐसे ससुंदर लोग पीछे रह जाते हैं. મજા આવે તને અહીં? મને બહુ મજા આવે. તું એમ પૂછતો હતો કે આ ગાંડી ગીરમાં આવે તો આ ખારામાં આવે ભાઈ. એ ભાઈ આ તો ફરતા તું જાણતો ને તને ઝાડવા ને ડુંગર ને બીજું કઈ જોવા ન મળે. આવતું જોવા મળે. તું એમ કે આ ગાંડી ગીરમાં આવે એમ. એટલે મને એમ જો ગાડી ગીરમાં નહીં આવતું હોય કદાચ એમ. જસ્ટર ખબર હે જો તારી એક વસ્તુ જોઉં નહીં. આગળ જો આમ આમ કરીએ તો એ ભાઈ આમ આમ કરો તો મિત્રો અત્યારે અમે પૂગી ગયા છે જમજીર ધોધ. હવે ધોધ તો અમે આગળ છે પણ અત્યારે જાય નદી લાગે છે. હવે બધા હાલે જાય ભાઈઓ મસ્ત લોકેશન છે. ફોટા પાડવાનું જોરદાર છે, કાંઈ ઘટે નહીં. હા ભાઈ આપણી હારે છે ભાઈ. આમ આમ કરો. कौन है ये लोग, कहाँ से आते हैं ये? આપણે લંગુર જોઈએ કે સામે છે જરો વાતું કરતો કરતો આવે. ચાલો તેની પાસે જઈએ આપણે. ફોટા પાડવાનું એક નંબર લોકેશન છે અહીં. વિડીયા બનાવવાનું. તો મોટા આપણે પૂગી ગયા અહીંયા જમજીર ધોધ. સમજીર અહીંયા શું હોય અહીંયા? आ गए मेरी मौत का तमाशा देखने. અહીંયા બધા એન્જોય કરવા આવે, બધા નાવા આવે. ઓનલી ફોર નાવા, બીજું કઈ કઈ છે? અહીંયા છે ને આગળ ધોધ પડે, અહીંયા ઘણા માણસો મરી જાય. અહીંયા મરવાનું અહીંયા છે. અહીંયા હાલતે પાણી આવે ઘણા મરી જાય. આપણે એવું કઈ નથી. આપણે હાલે આગળ ધોધ જાય. तू समझा? हाँ नहीं तू समझा नहीं. આપણી રાણીઓ છે ત્રણે એક જ. ઓકે लोकेशन का घटे चलो गाइस तो हमारे साथ जुड़े रहना. હા તમે જોડાયેલા રહેજો. ઓલા પહેલા પાર્ટમાં બીજા પાર્ટમાં આવ્યા પણ વાંધો નહીં. પાછો આ પણ પૂરો જોજો પાછો.
हमारे साथ बने रहना બને રે ને बने रहना કેવું નથી આવતા એટલે વ્યૂ ના અમે બહુ વિખાય છે તમે ફટાફટ છે ને શેર કરો વિડીયો લાઈક કરો સબસ્ક્રાઇબ કરી નાખો 2-3 બેલ આઇકન ઠોકી ગયો હું ઢીકા મારી મારી કાક જો ફરી જેવું પડ્યું છે. ફરી જેવું નથી અહીંયા જમજીરનો ધોધ છે મોટો અહીંયા ફરી જેવું પડ્યું ક્યાં છે આ જો અહીંયા રહ્યું પાણી બોટલ વેસે છે પાણીની બોટલ કે નંગ લે તો ખોલીને જોઈ ના ભાઈ હે જોઈ ના એ જોવા તો દે જોઈ લે યારું નીકળી શું છે યા તો ખાલી એ બાબા હાલ હાલ મને એમ જો ના, કદાચ આબરૂ ના નંગ બગાડ મંગ લાગી. છે ए एवो माणस लागे एला ना आ लोग पास આપણે બેવડા સમજીએ જસ્ટ લુકિંગ ફોર વાવ જસ્ટ ક્યાંથી જવાનું છે ઓલા બાવળિયામાંથી કદ ગયા લુકિંગ ફોર વાવ એવું કાક આવે શું આવે એલા જસ્ટ લુકિંગ ફોર વાવ જસ્ટ લુકિંગ ને આયા પાણી હાલતી આવે ને માણા મરી જાય એ ખબર છે જો તો મિત્રો તમે જે વસ્તુની વાટ જોઈ રહ્યા હતા ધોધની કઈ બાજુ ગયા ધોધવે અમે એક્ચ્યુઅલી પૂગી ગયા છે ओए જોજે ના હાળું હળ વાંગડું હળવીતરું પણ એટલું છે ને એલા તને કઈ હક નથી થતો લે લુકિંગ ફોર વાવ મિત્રો જો આ જમજીર ધોધ બટે કાય અ ભાઈ ઓય તો ભાઈ તને અત્યારે આવા લોકેશનમાં અમે લઈને આવ્યા તને વાતો કરવાનું મન થાય ये बाबूराव का स्टाइल है ટકા લોકેશન એક નંબર છે ને જોઈ લેવા ઘટે જોરદાર ધોધ પડે ભાઈ આઈ કે આપણે ટેકરો માર દેવો બોલ આઈફોન ની સરસ भाई साहब कुछ ज्यादा नहीं हो गया ये? मतलब कुछ भी આઈફોન આ ની બધા સરસ અહીંયા નાય આઈ કે આપણે ટેકરો માર દેવો અને આપણે ઉતરી જવું બોલ જોયું ઉભા રહી જાય ને અહીંયા ઉભા ઓય જો ફોટા પડવા હાટુ ક્યાં ગેડાય જો તો ઘરી પણ હલવાઈ જાય જો આ કેમેરામેન લા વાહ પાછો બેજ ઓટાગાન ભાઈ જમજી ધોધ કાના લુકિંગ ફોર વાવ ફોટો શૂટિંગ ચાલે છે તો હાલો અમે તમને ઘડીક રહીને મળીએ કેમ કે હું મારે ફોટા પાડવાનો હરખ હોય ને ભાઈ મને પણ મને હરખ હોય ને થોડો ફોટા પાડવાનો ફોટા પાડીને પછી મળી આ ભાઈ એને ફોટો પાડે એનો फोटोग्राफी करे છે આ ભાઈ ये तेरी ये क्या है अच्छा તમે ભાઈ ક્યાં ના છો ભાઈ તમે ભાઈ ક્યાં ના છો હવે ભાઈઓ અમે અહીંથી નીકળી રહ્યા છે એવું કરવું એવું કરીએ डोडा की तेरा दिखता है ये कैमरामैन जल्दी फोकस कीजिए આમાં ફોન પડી ગયો હોય તો ગયો નથી અહીંયા અમે પૂગી ગયા જમજીર માંથી અમે બહાર નીકળી ગયા जोर जोर से बोल के लोगों को स्कीमें बता दे તો મિત્રો હવે અમે ઓલા દર્શન તો નહીં પણ આ રખડીને ધરાણા હવે બારોબાર આવી ગયા છે
ને જો હવે ઘર બાજુ હવે અહીંયા લગભગ ખોડિયારમાંનું મંદિર છે સુગાળા, ત્યાં અમે જરાક દર્શન કરતા આવીએ ખોડિયારમાંના. ફોટા બોટા પણ સારું તૂટી પડ્યા હવે જોરદાર જતો ખરી. બતાવી દેલા ફોટા બતાવી. બહુ ફોટા પડ્યા, હે બહુ ફોટા પડ્યા. આમ ફરી જાજો, આમ જો લોકેશન કેવું અરે બહુ ફોટા પડ્યા. 150 રૂપિયા દેગા. બહુ ફોટા પડ્યા. હાલ તો હવે આ બાજુ હવે તને શું લાગે આપણે ઘેર બાજુ પ્રસ્થાન કરવું પડે એવું નથી લાગતું તને? હે તો ભાઈ आप ऐसे सुंदर लोगों को देखते ही रहते हैं. आम कर दो. હાલે હાલે ઘેર ભેગી ના થાવ તો કેની ના છે આ બધા. आम कर दो. કોને પૂછીને આવ્યો? તારા બાપને આયા તું પડી જાય તો કોને જવાબ દે? એમ. તો હાલો હવે તમને મળીએ. આ ખોડિયારમાં સુગાળા, આ માતા છે સુગાળા આવી ગયા છે હવે ખોડિયારમાંના મંદિરે. જયમાં ખોડિયાર. અત્યારે અમે આવી ગયા છે સુગાળા ખોડિયાર માતાજીના મંદિરે. આ જમજીર વાળી ધોધ છે ને બસ એને જ લાઈન લાગે અહીંયા આખી. જોઈ લો સુગાળા ખોડિયાર માતાનું મંદિર. ચાલો હવે ભાઈ મગરા જો બધા મોટા મોટા રાતડ છે એલા. હે રાતડ છે. બહુ મોટા માછલા છે. ખાવાનું લેતા હોત તો કાક. ભાઈ મગર દેખાય એને જ દેખાય. મગર દેખાય. મગર આવે ને તો માછલું ન આવે ભાઈ. ભાઈ ના ના મગર ને હારે માછલા રમતા હોય. હલા સિદ્ધાર્થ પાર્સલ નો કોક મને માવો ખવડાવી દે ને હા તો એને હું ભગવાન કહું. ભગવાન કેમ ઈ કેમ? કેમ કે આ ધુખરિયા માવા ખાય કે છે ને મોઢા વધે ફાટી ગયા છે. શું થાય? હે ફાટી જાય પછી કઈ ખવાય નહીં મોઢા. હવે હવે ક્યાંય જવું? હવે ક્યાંય નથી જવું. ઘરે જઈએ કા? હવે આપણે ઘરે હવે ખોડિયારમાં સુધી પૂગી ગયા ઘણું કહેવાય. હા આમાં બધા ઘણા તો લગભગ ઘણા ખરા અહીંના હશે હો અમે જોઈતા. તમે કોઈ અહીં સુગાળાના હોય ભાઈ આમાં કમેન્ટ કરી જોઈએ કદી મીઠી એવી કા આ ગામના કોઈ હોય જાણીતા અહીંયા કમેન્ટમાં કહેજો અહીંયા કેટલા આવ્યા કેટલા નથી આવ્યા એ પણ કમેન્ટમાં જણાવી દેજો.